તો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? તો હું જાઉં છું ક્રિશભાઈ જોડે. હવે નહીં, ક્રિશભાઈને કોઈ મેડિકલની દવા આપવા જવાની છે. પછી ત્યાંથી પાછા આવીને પછી જઈશું અમે લગ્ન માટે રાતે. તો હેડો જઈએ અભી હાલ ક્રિશભાઈ જોડે. તો અત્યારે અમે લોકો ખબર નહીં અહીંયા શું કરવા આવ્યા હતા, એટલે દવા આપવા આવ્યા હતા. અને લિફ્ટ અભી હાલ ભરાઈ ગયા. કેવો અવાજ આવે, મસ્તી કરતા કરતા 2 મિનિટ તો મસ્તી ના કરતા આખો અવાજ હતો. છાતી બાતી મગજ લગી પડે ને. અરે સફોકેશન કેટલું થતું તું. સફોકેશન તો હાર્ટ એટેક આવી જાય. તો ભાઈ અને મચ્છરે કેટલા બધા હતા. મચ્છર ની ઉપરથી બધું ચૂનો મૂનો તો ખાઈ ગયું. પણ કેવી બ્રેક વાગી. તો કઈ નહીં, અત્યારે તો અત્યારે જઈએ છીએ શું કહેવાય ઘરે ને પછી તૈયાર થઈને લગનમાં. અસીન ભૂલાય એટલે ના ભૂલાય લે કાયદેસર. બ્લોગમાં વાંચલા તો જબરું મચ્છર અહીંયા લડકે છે. અલ્યા ભરાઈ રહ્યા હોત તો કોણ બહાર નીકાળે છે? ફોન કરવો પડે ને કહી દો. તો અત્યારે ગોઝારિયા જવા માટે નીકળી ગયા છે. હાર્દિકભાઈ મેચ જોવે છે, ક્રિશભાઈ ગાડી ચલાવે અને યશરાજભાઈ રોહનભાઈ તો દેખા લે. અરે રોહનભાઈ જો તો નીકળી ગયા છે. હા ગરબામાં જવાનું. હા ગરબા 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 ભાઈ. હા ગરબા ગરબા પેલા તો કઈ નહીં, હેડો હવે જઈએ. પેલા ડીઝલ પુરાવાનું. ડીઝલ ઓકે. હા ભાઈ, હા ડીઝલ પુરાવાનું. હા તો એડો ડીઝલ પુરા જઈએ. રેન્જ કેટલી છે? 102. પેલા ડીઝલ પુરાવું પડે. તો કઈ નહીં, આ બ્રિજ જો ખાલી નવો બન્યો. ઉપર થઈને જવાનું. બ્રિજ ઉપર થઈને જ જવાનું. અરે યાર હું જે કરું વિડિયો યસરાત બરોબર છે એના કોઈ ગાડી. અલ્યા બતાવજે આગળથી બ્રિજ. જોઈ લો ગાઈસ, આ નવો બ્રિજ ની ઓપનિંગ થઈ ગઈ છે. આવજો તમે. જોઈ લો ગાઈસ. હા જો આખી મેટ્રો લીલા સાથે ક્યાં છે મેટ્રો? જો ગાઈસ આ ભાઈ જો વાત કરે છે. હા ભાઈને કેસ કરજો. હેલ્મેટ વગર. લો આ બંકો જો ચમક્યો. આ તે ચમકો છું કે. અને આ જો આ સ્નેપ પે ઊંચા નહીં આવતા ભાઈ. આ ભાઈ ડ્રાઇવિંગ કરતા આવડતું નહીં આ ભાઈને. અલ્યા માડા લા મને આવડતું નહીં. જો ભાઈ જો એ ખાલી ચલાવે છે. અલ્યા તે ગાડી ગવર્નર તે ખાતે ખેંચવાનું. અને આ બ્લોગર આ આપણે ગોધીનગર ના કરું છું. અલે બસ લાય હવે મને. તો એડો હવે ડીઝલ પુરા જઈએ પછી મળીએ. ડીઝલ પુરાઈને આવી ગયા હતા. અત્યારે ગોઝારિયા પહોંચી ગયા. ક્રિશભાઈ પાર્ક કરે છે. હવે અંદર જઈએ આપણે. હા શું ત્યારે આખા રસ્તા મેચ જ જોઈએ. એ તો અમને ખબર છે કે કેમનો રસ્તો કપાયો. સબ 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 કરી લેડો તાણે જઈએ હવે અંદર. તો અત્યારે અહીંયા હાલ સ્પીકર બંધ થયું એટલે આયા છીએ. આ જો ખાલી ચીની આવી ગયો છે ભાઈ. ચીની ઓન ટોપ. તો કઈ નહીં, હવે લઈએ. હવે જઈએ છીએ ગાડી લઈને. ચમ કે અહીંયા બહુ પેલી ભીડ હતી એટલે બતાવી જ ના કે અવાજ બહુ આવતો હતો. તો હવે જઈએ છીએ કેમ કે કેટલા વાગ્યા? 12 વાગવા આવ્યા. ઘરે પહોંચવાનું અહીંયાથી 1 કલાકનો રસ્તો. તો કંઈ વાંધો નહીં, હેડો જઈએ હવે. પછી મળીએ આગળ, કેમ કે હજુ નાસ્તો ને એવું બધું કરવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. હજુ તો આગળ બહુ મસ્તી કરીશું. અહીંયા એ જોઈ લો તમે, અવાજ નહીં આવતા. ચાલે ગરબા. કંઈ નહીં, હેડો નીકળી હવે. ગાય મોડું થઈ રહ્યું. પહેલાં તો ખાવું પડશે. ઘરે ફોને આવી ગયો. તો હેડો ખાવા જઈએ. તો અત્યારે અહીંયા ઊભા છે રસ્તામાં. એ ભાઈ ખાવાનું શું કરવાનું? હલે ગાડી સાફ કરવા દે. હા ગાડી સાફ કરીએ પણ ખાવાનું શું કરવાનું? જો ચાર્જિંગ કે નહીં ચાર્જિંગ આવે તો પાવર બેંકમાં કરવું પડે. જો આ પણ તું ચો બ્લોગ બનાવે છે. શું કરવાનું ખાવાનું? ક્રિશભાઈ ભૂખ લાગી છે બહુ ખતરનાક. હા વાંધો નહીં. તો કઈ નહીં, હવે આગળ મળીએ. હા એટલે ખાવા જઈશું ત્યાં સીધા. હવે તો નીકળીએ. હા કશો વાંધો નહીં. લેડો નીકળે તો ખાવા માટે. તો અત્યારે અહીંયા ફોટોશૂટ કરવા આવ્યા હતા ક્રિશભાઈનું. અને આ ચાંદો જુઓ કેવો મસ્ત હાફ દેખાઈ રહ્યો છે. આ જુઓ. હા હા હા, જેટલું ઝૂમ થાય એટલું બતાવ્યું. 6x જ થઈ રહ્યું.
ફોટોમાં 10x થાય 17 પ્રો છોડાવવાનો આ જો ખાલી ક્રિશભાઈનો ફોટોશૂટ ચાલી રહ્યો ખતરનાક. કંઈ નહીં, હવે ફોટોશૂટ કરીને પછી જઈએ બર્ગર ફાર્મે કે ખાવા. તો અત્યારે આવી ગયા હતા ખાવા બર્ગર મેનિયામાં. ગાડી પાર્ક કરી દીધી. ક્રિશભાઈ જોઈ લો 8 બંકો જ છે ને. લે હેડો બર્ગર મેનિયા સારું પેલું શું કહેવાય સોય રિસ્ટ્રિક્શન આવી જાય હા, કોપીરાઇટ આવી જાય copyright. નેકર બહુ બધું બતાવે. કોપીરાઇટ આવી જાય સોંગમાં. તો કંઈ નહીં, હેડો હવે ખાઈએ. એટલે તો અત્યારે બધા રાજુને બે રહ્યા. આ તો ખબર નહીં સ્ટોરી ચડાવવા માટે બધા રાજુને બે ચડાવવા ખાવાની. રાજુને બે ભૂખ લાગી બહુ ખતરનાક. ત્યારે આવો હવે જોઈએ. કંઈ નહીં, હવે ગુજરાતમાં મળીએ જ્યારે બધું આવે ત્યારે. ત્યાં સુધી હું થોડું એડિટિંગ પતાવી દઉં. તો જોજો ખાવાનું એ આવી ગયું છે બધું. બર્ગર ને બધું ફ્રેન્ચ ફ્રાય મોકટેલ 1 ને 4 ખાઈએ છીએ. હજુ બીજા દિવસે ખાવાનું ખાઈએ તો કંઈ નહીં, હેડો હવે ખાઈને મળીએ. તો અત્યારે ખાઈ લીધું છે, હવે જઈએ છીએ ઘરે જ. તો ઘરે જ જઈએ. જો વચ્ચે કંઈ થાય તો બતાવીશું, ને કર આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. જો મારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.